VTV ગુજરાતી.comની ધર્મયાત્રામાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું ડૉક્ટર મહેન્દ્ર પંડ્યા। હનુમાન ચરિત્રની વાત કરવી છે। લાલ દેહ લાલી લસે અરુ ધરી લાલ લંગૂર વજ્ર દેહ દાનવ દલન જય 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 કપિશૂર। સફળતા પ્રાપ્ત કરવા માટે હનુમાનજીની પૂજા કેવી રીતે આપણને ફળદાયી બને, કઈ રીતે હનુમાનજી મહારાજની પૂજા કરવી, કયા મંત્રનો જાપ કરવો, હનુમાનજી મહારાજની પ્રીતિની પ્રાપ્તિ માટે શેનું દાન કરવું, વાત કરીએ આપણે। સવારમાં ઉઠી હનુમાનજી મહારાજનું દર્શન કરીએ, સાયંકાળે હનુમાનજી મહારાજના મંદિરમાં જઈએ। એકલા ખાલી હાથે નથી જવાનું, સાથે સાથે થોડું સિંદૂર લઈ જવાનું છે, થોડું ચમેલીનું તેલ લઈ જવાનું છે, સાથે સાથે આકડાના પુષ્પની માળા લઈ જવાની છે અને થોડું ગોળ ભાખરી ભાગી અને એનો લાડવો બનાવી હનુમાનજી મહારાજને અર્પણ કરવા માટે લઈ જવાનો છે। હનુમાનજી મહારાજના મંદિરમાં જવું, ત્યારબાદ હનુમાનજીના ચરણની અંદર સિંદૂરની અંદર ચમેલીનું તેલ ઉમેરી અને હનુમાનજી મહારાજની ઉપર અભિષેક કરવો અથવા તો એને જમણા હાથથી એનો લેપ કરવો। ત્યારબાદ હનુમાનજી મહારાજને આકડાની માળા ચડાવી ઓમ હમ હનુમંતે નમઃ રુદ્રાત્મકાય હુમ ફટ મંત્ર બહુ સરળ મંત્ર છે, પણ આ બીજ મંત્ર દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ કરાવડાવે છે। વિદ્યાર્થીને સારી વિદ્યા આપે છે, ધનાર્થીને સારું ધન આપે છે, સંતાનોની સારી સુખાકારી આપે છે, પરિવારની પ્રીતિને વધારે છે, નોકરિયાત વર્ગને નોકરીમાં સારી સફળતા આપે છે, યુવાન યુવતીઓ માટે કોઈ નવી તકો આપે છે, સાથે સાથે સારું સ્વાસ્થ્ય આપે છે, માનસિક પીડામાંથી મુક્ત કરે છે। એક જ મંત્ર છે ઓમ હમ હનુમંતે નમઃ રુદ્રાત્મકાય હુમ ફટ। 108 મંત્ર જાપ હનુમાનજી મહારાજની પાસે બેસીને કરવામાં આવે। ત્યારબાદ હનુમાનજીના મંદિરની અંદર જે દીવો હોય દીવાની સામે દ્રષ્ટિ કરી ઓમ હમ હનુમંતે નમઃ ઓમ હમ હનુમંતે નમઃ ઓમ હમ હનુમંતે નમઃ આ મંત્ર 108 વાર બોલવામાં આવે। ત્યારબાદ ભગવાનને પ્રસાદ તરીકે જે આપણે ઘેરથી લઈ ગયેલા છીએ ભાખરીનો ભૂકો કરી અને લાડુઓ બનાવી અને ભગવાનને અર્પણ કરવાનો છે। પ્રાર્થના કર્યા પછી કરવાનું છે શું કે અહીંયા આપણે હનુમાનજી મહારાજને અર્પણ કર્યા પછી જે તેલ અને સિંદૂર હનુમાનજી મહારાજને અર્પણ કર્યું છે એ જ જગ્યામાંથી થોડુંક તેલ અને સિંદૂર લઈ લેવાનું, કાગળની અંદર લઈ અને એને શાંતિથી ઘેર લાવવાનું છે। ઘરની અંદર પૂજાનું જ્યાં સ્થાન હોય ત્યારે મૂકવાનું છે। દરરોજ સવારમાં જ્યારે ઉઠીએ, સ્નાનાદિક કર્મથી પરવારીએ, તૈયાર થઈએ ત્યારે એ ભગવાનની જે આશીર્વાદ રૂપી જે ફળ જે છે જે આપણે હનુમાનજીના મંદિરમાંથી પ્રત્યક્ષ હનુમાનજીના ચરણોમાંથી લાવ્યા છીએ જે તિલક કરવાનું છે। મિત્રો બે જગ્યાએ તિલક થાય। હનુમાનજી મહારાજની પૂજા જ્યારે કરવાની હોય ત્યારે હનુમાનજી મહારાજના તિલક જે આપણે લાવ્યા છીએ એની બે જગ્યાએ આપણે તિલક કરી શકાય। એક આજ્ઞા ચક્ર એટલે બે આંખની વચ્ચે હનુમાનજી મહારાજનું જે પ્રસાદી સ્વરૂપ જે છે એ તિલક કરવામાં આવે તો આપણી બુદ્ધિ ખીલે છે અને સાથે સાથે કંઠના ભાગની અંદર એટલે ગળામાં પણ હનુમાનજી મહારાજનું આ પ્રમાણે તિલક આપણે કરીએ તો દરેક પ્રકારની સારી સુખાકારી મળે છે। તો મિત્રો હનુમાનજી મહારાજની પૂજા માટે હમ હનુમંતે નમઃ રુદ્રાત્મકાય ફટ, ચમેલીનું તેલ, સિંદૂર અને લાડુનો પ્રસાદ, આકડાની માળા, આ સાયંકાળે હનુમાનજી મહારાજની આ પ્રમાણે કરેલી પૂજા વિશેષ ફળદાયી બને છે।